નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને હું છું કિશન કાટેલિયા। આજે સમાચાર મળ્યા, સમાચાર ઘણા દુઃખદ સમાચાર મળ્યા કે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને આજ ગુજરાતમાં એક પૂર્વ સાંસદ 5 ટર્મ સાંસદ રહેલા રામસિંહ રાઠવાના સગા ભાઈના દીકરાની હત્યા કરી દેવામાં આવી અને ગામના લોકો હત્યા કરી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવા અને જે મૃતક કુલદીપ છે તેનો ઝઘડો હતો। છોટાઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી આ ઘટના સામે આવી, જેમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ખુલ્લેઆમ હત્યા, ચૂંટણીના સમયની અદાવતમાં આ ખૂની ખેલ કરવામાં આવ્યો છે। પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપ રાઠવાને ખુલ્લેઆમ ગોળીઓ મારીને હત્યા। મળતી માહિતી મુજબ ગામના જ 2 વ્યક્તિઓએ હત્યાને અંજામ આપ્યો। મોડી રાતે 2 લોકો મોટરસાયકલ પર આવ્યા અને કુલદીપ રાઠવા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું। 2 વ્યક્તિ શંકર રાઠવા અને રેવજી રાઠવા હોવાનો આરોપ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક કુલદીપ સાથે ઝઘડો થયો હતો। છોટાઉદેપુર જિલ્લામાંથી ચકચાર મચાવતી આ ઘટના સામે આવી છે। છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી છે। કુલદીપની હત્યા થઈ ગઈ અને ગ્રામ પંચાયત જેવી સામાન્ય ચૂંટણીની બોલાચાલી હતી, એનો ઝઘડો હતો અને તેમાં તેને ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। જે હત્યારો છે તે એક્સ આર્મીમેન હોવાનું પણ સામે આવ્યું છે અને હત્યા થતાં ગામજનોમાં શોકનો માહોલ છે। પણ સવાલ અહીંયા એ છે કે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે ગુજરાતમાં। આ બીજા યુપી અને બિહાર જેવા સ્ટેટ બનવા જઈ રહ્યા છે કે ક્યાં ગમે તે વ્યક્તિએ ધડ ધડ કરતો આવે અને તમને સીધી જ ગોળી મારી દે અને પૂર્વ સાંસદનો ભત્રીજો છે અને એને જ ગોળી મારી દેવામાં આવે। તમે વિચાર કરો, મોટા લીડર હોય, મોટા વ્યક્તિઓ હોય, સાંસદ દરજ્જાના લોકો હોય, જો એમના જ પરિવારોની સલામતી ના હોય તો પછી સામાન્ય માણસની શું સલામતી? આ કુલદીપ છે જે તમને સ્ક્રીન પર દેખાય છે, એ કુલદીપની હત્યા કરી દેવામાં આવી। સમગ્ર મામલે પોલીસ પ્રશાસન અને પરિવારજનો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ। મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંગભાઈને સાંજના 9:50ની આજુબાજુ શંકરભાઈ સનજી અને અમલા રેવજી એ 2 જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। શું કારણ હતું? પહેલા પણ ઝઘડો થયો? એ 2 વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને, ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ। એ મારવાના ઈરાદાથી જ આવ્યો હતો। એ અમને રોજ 5 દિવસ થયા, એ રોજ એમને હેરાન કરતેલો। એટલે અમારે ચૂંટણીના કારણે એ કે છૂટા કહીને અમે બધા સપોડા બેંક દઈ બધા જવા વતી આ વગ્યા એમ કરતો 5 દાડા હોય અહીંયા એક દાડો આવીને ડબાયેલો, આવો સોરો અહીંયા આવીને ડબાયેલો। ત્યાં હું સવારે 5 વાગે હતી, કોઈ છોટો રહેવા મેં એવું કીધે ચાલ ને એમ કરીને એમ હું ગોરીને ફોન કર્યો બીજાને, તે કોઈ નહીં હોય, પાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં એમ કહીને બહી રહ્યા। ત્યાં આ હુઈ રહ્યા હું તે દાડે અમને માર નાખતો, બધા અરુણને ને મને ને અમીને ને એમ તે કઈ નહીં બને। એ ચૂંટણીના બારામાં એ ઉભો રહ્યો, ગમે તે એ કરતો પણ મારા લોકોને મારી ગયા નાખ્યો, ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી ભૂકા કાઢી નાખ્યા એમ, ફાયરિંગ ફટેકડો ફોડ્યો, અહીંયા ફોડ્યો, એ અહીંયા ફોડ્યો, આ એનું કર્યું અહીંયા વતે આ ફોડ્યો। અને સાંજે અમે આજે બસ આવી 8 વાગે તો આવી હે, લગભગ 8 વાગે બસ આવે ને તે આહાર તો ઊભો રહેલો એલીને બહાર મેળી અહીંયા અમલો તો એ ઊભો રહેલો વતે એમ ફીર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ત્યાં ઉતરીને જતા ને અને એમ ગાડી લઈને જતા રહે, વતે પાછા ગાડી લઈને જા પાછા એમ આવી મારા લોકોને વાટે આવતો હોય ને એટલે પાછળથી ફાયરિંગ માર નાખ્યો હે ને એટલે એ અમલો અને શંકર 2 તમને કેટલા દિવસથી પજવતા હતા? 5 દિવસ થયા। પહેલા તો પજવતેલા એમ આવે એમ કીધું પણ 5 દિવસથી વધારે આવેલું ખર્ચે અહીંયા 3 સપોડા નાખ્યા। એક બેલી બાજુ છે ને તે અહીં વગે બાજુ રપટીને આવે એમ કહીને આવે તરીને એમ ફાયરિંગ કરી એમ કરીને તે 3 સપોડા કે 2 એવા મૂકેલા हमारे इथु से था। कवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था। उस फायरिंग को के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन हैं, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी। उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए।
इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली चलाई थी, जिनका वेपन था, उसको पुलिस ने अरेस्ट कर लिया है। बाकी दूसरा आरोपी अमला भाई राठवा, उसकी तलाश अभी जारी है। અને હત્યા કરી દેવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા રામસિંહભાઈ રાઠવા, પૂર્વ સાંસદ છોટાઉદેપુર, આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલાં તો માન્ય દુઃખની ઘટના આપના પરિવાર પર આફત આવી ગઈ છે, શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ અમે ન્યૂઝરૂમ તરફથી। પરંતુ આ સ્થિતિને રામસિંહભાઈ કેવી રીતે જોવો છો? તમે તો લોકસભાના 5 વખત મેમ્બર રહી ચૂક્યા છો। જી જી, આ સ્થિતિ અમારા માટે ખૂબ જ એક આઘાતજનક છે। અત્યાર સુધી મારા રાજકીય આટલા વર્ષો ગયા, આવી ઘટના ક્યારેય અમારા ગામમાં પોલિટિકલી કે બીજા કોઈ કારણોમાં આવું નથી થયું। આ પહેલી વખત થયેલું છે। ધીરે ધીરે બધા મેસેજ અલગ અલગ રીતના આવતા જાય છે। જી હા, રામસિંહભાઈ, ગામમાં આ આપણું ગુજરાત છે, આમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે ને લોકો એ પણ જાણે છે કે તમારો પરિવાર છે, એ છતાં પણ આટલી હિંમત આવા લોકોની? વાત બરોબર છે, પણ જો આટલી વસ્તુ સમજતા હોત તો કદાચ આ બનાવ પણ ન બન્યો હોત। ગામડામાં નાની નાની બાબતોમાં ખૂબ મોટું સ્વરૂપ લઈ લેવાતું હોય છે। જી, ઘણી વખતે તો એક ખાવાની બાબતમાં પણ મોટું સ્વરૂપ લઈ લેવાતું હોય છે। જી, હવે આ જે છે એની પાછળ કયા તત્વો કામ કરી રહ્યા હતા, શું છે, એ આખો તપાસનો વિષય છે। જી, પણ જે થયું છે ને જે રીતના થયું એ સારું નથી, આખા વિસ્તાર માટે સારું નથી। કોઈ પણ પરિવારનો દીકરો કે દીકરી હોય પણ આવું કૃત્ય ન થવું જોઈએ। આટલા વર્ષોથી 35-40 વર્ષથી હું જાહેર જીવનમાં છું, જી, પણ આવું પહેલી વખત હું જોયું ને અમારા માટે, અમારા પરિવાર માટે ખૂબ મોટી આઘાતની લાગણી છે। અમારા માટે કાયદાઓ અનેક જાતના છે, પણ હવે ધીરે ધીરે લોકો એ કાયદાઓને પણ નથી માનતા। એ કોઈ આદિવાસી વિસ્તારમાં જ હોય કે બીજા સુધરેલા સમાજમાં હોય, જી, દરેક જગ્યાએ આ આપણે જોઈ રહ્યા છે। રામસિંહભાઈ, તમને કોઈ ઘટનાની જાણ હતી? તમે આ ઘટનાથી જાણ હતા? તમે વાકેફ હતા? શું ચાલતું હતું? કોઈ ખતરા? કારણ કે તમારો સગ્ગો ભત્રીજો છે, ગામડે રહેતા હતા। ના, હું તમને કહું, ગયા અઠવાડિયા શનિ રવિ હું ત્યાં ગામમાં જ હતો। અચ્છા, બધાની જોડે બેઠા હતા। કોઈએ મને એવું કીધું નહીં કે કંઈક ઝઘડો છે કે આમદામાં કંઈ ચાલી રહ્યું છે। ન ફળિયાવાળાએ કીધું કે ના આ છોકરાએ કીધું। હા, શું કામ બિઝનેસ શું કરતો ભાઈ, કામ ધંધો? કોણ? એ તો પોતાની ખેતી હતી અને એમના મારા ભાઈની પણ ખેતી હતી, એટલે ત્યાં એ રહીને ખેતી કામ કરતો હતો અને જોડે જોડે ડેપ્યુટી સરપંચ હતો। અચ્છા, હા, એટલે મને ડાઉટ એ છે ડેપ્યુટી સરપંચ હોવાના લીધે એ કામો અનેક નાના મોટા છોકરાઓના કે કોઈ બીમાર પડ્યું હોય તો એમને દવાખાને લાવવું, લઈ જવું, આ બીજું બધું કામ કરતા હતા। કોઈના મનમાં કઈ ડાઉટ હોય કે આ કામ કરે છે ને કદાચ ચૂંટણીમાં ઉભા રહેશે તો અમારું જીતવું મુશ્કેલ બની શકે એવું સમજીને આ કૃત્ય કર્યું હોય એવું મને ડાઉટ છે। અથવા કોઈ બીજો એને આ મારનારને હાથો પણ બનાવ્યો। પણ રામભાઈ, આ પ્રકારની ચૂંટણીઓ શું કામની કે જ્યાં મોત થઈ જાય ગામડાઓમાં? રામસિંહભાઈ,
હવે તમને એક યાદ દેવડાવું, ગઈ વખતની પંચાયતમાં અમે આખા ગામના આગેવાનોને જોડે બેસાડી અને ઉમેદવારોને પણ 2-3 જણા હતા, એમને કીધું તું તમે એક રૂમમાં તમે જઈને બેસી નક્કી કરો અને એમાંથી કોઈ પણ એકને પસંદ કરો અને બીજાએ ડેપ્યુટી સરપંચ રહે અથવા સર્વસંમતિથી આપણે ગામમાં સરપંચ સમરસ તરીકે બનાવવું ને એના માટે અમે બેઠક પણ કરી હતી. તે વખતે એવી કોઈ લડવા ઝઘડવાની કે મારકૂટની વાત પણ નહોતી કે કોઈએ એવી પણ વાત ના કરી કે ના ના અમારે લડવું છે, નહીં તો અમે જોઈ લઈશું. હા, કારણ કે એ પ્રયત્ન અમે જયારે મારું ગામમાં હોય ત્યારે એ પ્રયત્ન અમે ગામના આગેવાનો સાથે, એવું નહીં કે અને તે પણ હું કહું છું માટે તમે કરો, તમે જેટલાને ઈચ્છા હોય કે અમારે આટલાને લડવું છે સરપંચ તરીકે, તો તમે એક અલગ રૂમમાં જઈને બેસી નક્કી કરો, ચર્ચા કરો જી. અને કોઈ સરપંચ તરીકે રહી, કોઈ ડેપ્યુટી સરપંચ તરીકે રહી, કોઈ બીજા. રામભાઈ, શું અપેક્ષા શું છે સરકાર પાસેથી અને કાયદાની વ્યવસ્થાને લઈને શું અપેક્ષાઓ? ના, કાયદાની વ્યવસ્થા તો હવે હજુ 24 કલાક નથી થયા અને અહીંના જે પોલીસ છે એ કામગીરી સારી કરી રહ્યા છે ને પકડી પાડ્યા છે, એટલે એમાં કોઈ કચાશ રહેતી પણ હવે આવા બનાવો ન બને એ અને જોડે જોડે કાયદાની અવેરનેસ અને કાયદાનું માન સન્માન જાળવે એ રીતના વાતાવરણ પણ ઊભું કરવું પડે, તો જ આ વિષયો અટકે. નહીં તો આ તો ગામડામાં સગા દીકરા અને બાપ ઝઘડે અને એમાં એકબીજાનું મર્ડર કરી નાખે છે. બિલકુલ. હા રામસિંહભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે. પોતાનો બાપ એ પોતાના દીકરાને કે પોતાનો દીકરો એ બાપને મારતા ખસકાતો નહીં હોય તો ત્યાં તો બિલકુલ આ બધી વાતો એ ખૂબ પીડાદાયક છે, વિચારવા જેવી છે સમાજે. જી જી. આભાર રામસિંહભાઈ રાઠવા અમારી સાથે જોડાવા બદલ. ઓકે, થેન્ક યુ. તો પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા આપણી સાથે હતા. ઘણી બધી ગામડાની પરિસ્થિતિઓની એ માણસે વાત કરી. 5 ટર્મ લોકસભાના સાંસદ રહેલા વ્યક્તિએ કીધું કે ગામડાની પરિસ્થિતિઓ ખૂબ ભયજનક છે, કે જ્યાં અત્યારે બાપ દીકરાના ઝઘડા થઈ રહ્યા છે. ગામની અંદર ચૂંટણીઓ પતી જાય પછી ગામમાં એક એકતાનો માહોલ નથી રહેતો અને કદાચ આ ચૂંટણીના ઝઘડામાં જ તેમના ભત્રીજાની હત્યા થઈ ગઈ છે. રાજકારણ એ ગુજરાતની કઈ જગ્યાએ છે, કઈ ચરમસીમાએ પહોંચી ગયું છે કે લોકો હોદ્દો પ્રાપ્ત કરવા ગમે તે વ્યક્તિને હત્યા કરી નાખે છે અને સરા જાહેર એના ભત્રીજા કુલદીપ રાઠવાની હત્યા કરી દેવામાં આવી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જો આ જ પરિસ્થિતિ હોય તો પછી જે વિસ્તારોની જે કાયદાની આપણે વાત કરીએ છીએ એ કાયદાઓ ક્યાં છે? આદિવાસી વિસ્તારમાં શું પરિસ્થિતિ છે એ તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.